ઝીણકુડી દાંડિયા રાસ લઈ લઈને થાકી ગયા. બેટ વાજા વળે વાળાય વૈયા ગયા અને આ ઢોલી વાળા વૈધા છે. ઝીણકુડી ઈ તો બધું ઠીક ગોગડી બેન, પણ આ ડોશીમાં હમણાં કૂદતા હતા ઈ હોત દાંડિયા રાસ લેતા હતા ઈ ક્યાં મરી ગયા ઘડીકમાં? મરી ગયા છે, માંડવે વૈયા ગયા છે. ઘણું ખરું મહેમાન વયો ગયો છે. તારો ઝીણિયો નથી દેખાતો, ઈ હમણાં કૂદતો તો પણ ઈ વયો ગયો લાગે છે. હા ગોગડી બેન, મારા ઝીણિયાને તરસ લાગી હતી ને તો ઈ પાણી પીવા વયો ગયો છે. હવે ક્યાં માંડવો આઘો છે? બસ હવે 2 ડગલા ભરવી એટલે માંડવો આવી જશે. પછી આનું હામૈયા લઈને આવશે. પછી આપણે ભાઈને પોખશે, ઓખણા પોખણા કરશે અને વધાવશે અને પછી જશે માંડવામાં. અને પછી મારે કપડા બદલવા છે. એલી હવે સણિયા સોળી મને બહુ ખૂટે છે. ગોગડી બેન, એકાદું ગીત તો ગા. એલી ઝીણકુડી, મને તારું ડોહું એકેય ગીત યાદ નથી આવતું. મારા ગોગડાએ મને રાતે શીખવાડ્યું હતું. કંઈક સારું ગીત એને ગાયું હતું, કંઈક ભાઈનું સારું મને શીખવાડ્યું હતું, પણ હું ભૂલી ગઈ. એલી મને યાદ નથી આવતું. ગોગડી બેન, યાદ કર, ગીત તો ગાવું પડે ને. મારા ગોગડાએ મને કેવું સારું કંઈક સારું ગીત શીખવાડ્યું હતું લગનનું, પણ હું ભૂલી ગઈ. એલી મને યાદ જ નથી આવતું. ઝીણકી, આમ તો છે ને ઉનાળામાં લગન રખાય, આ શિયાળાના નો રખાય. ઘડીકમાં દી વયો જાય અને ટાઈમ ઘડીકમાં વયો જાય ને પછી આપણે અહીંયા પોગવા મોડું થઈ જાય. વરઘોડો ચડ્યો એને કેટલા વાગ્યા જોતો તું? 10, 10:30 જેવું થવા આવ્યું. બોલ, હજી આપણે પક્ષું ને ત્યાં 11 વાગશે. સાચી વાત છે ગોગડી બેન, તારી મોડું થાશે. છોકરો ભાઈ કેવો સરસ લાગે છે કા ઝીણકુડી? એલી ઝીણકુડી મને જ છે ને દાંડિયા રાસ લઈ લઈને એલી પગ મીંડાસ દુખવા. ગોગડી બેન, મને એમ જ છે, પગ નકરા દુખે છે અને એકરા નકરા હમણાં ઉજાગરા બહુ થયા ને થાકી ગયા છે હવે તો. શિબરીમાં છે માર શિબરામાં સા ક્યાં ગુડાઈ ગયા? શિબરામાં સા નથી દેખાતા. ઝીણિયો ભાઈ, ડોશીમાં, ઘણું ખરું મહેમાને વયું ગયું. તા બધા છે ગયા ક્યાં? શિબરામાં સા ને ભાડ્યા જ નથી. ગોગડી, તાર શિબરામાં સા મારે બાંધીને વયા ગયા. મેં એને છે ને ઉલાયડા હારી પેટના. મેં કીધું તમારે મારી જરૂર નથી, મને તેડી જાતા નથી અને મને બોલાવતી નહીં નથી, મને કોઈ દી હાસે ખોટે ફોની નથી કરતા. હું માંદી હોય હાજી હોય કોઈ દી મારી હાળ સંભાળ લેતા નથી. તાઈ હું મેં કીધું ધોઈડા આવો છો જડબો લઈને, કોઈ દી આવતી ના નહીં, મને બોલાવતી નહીં. એટલી ભાગી ગયા એને ઠેલો લઈને. ઈ બહુ સારું કામ કર્યું. લો, શિબરામાં છે ને તમે કોઈ દી બોલાવતી ના નહીં. માણાના પેટના હોય ને તને જાવા જ દેજો. કાઈ કામ નથી અહીંયા. કોઈ દી તમને પૂછે છે? કોઈ દી તમને મોકલા 5 રૂપિયા કે આલે શિબરી તું વાપરજે આ પૈસા, આલે કપડા, હરી ફરીને ખાડી લાવે હડી ગયેલના પેટની. તારા શિબરા માસા એ મારો મગજ ફેરવો ને તારી ગઢી હાહુ એ મારો મગજ ફેરવો છે. મારી બધી વસ્તુ સોરી ગઈ તારી ગઢી હાહુ. મમ્મી, આપણે અહીં ક્યાં રૂના ઊભા છે? તાવડા મહેમાન કોઈ હામૈયા લઈને નથી આવતા. કેમ એને ખબર નહીં હોય કે આપણે આવ્યા એમ? ખબર તો હોય ગોગડી બટા, પણ ઈ તૈયારી કરતા હોય ને મારી દીકરીએ એટલે થોડીક વાર લાગે. આપણે પાછી ઉરકીને બોલાવી નથી. દાંડિયા રાસ રમવા ઘડીક ઉરકીને નો લઈ આવે ગોગડી બટા? ના ના મમ્મી, હવે ઉરકીને કાઈ લાવવી નથી. નકામી કોકની નજર પડે બિચારીને, રોડે એને નો લવાય. મમ્મી, ઝીણકુડી, રાસ ગરબા રમી રમીને હું તો ધૂળ ધમાહા થઈ ગઈ છું. મારે ત્યાં જઈને તરત હાથ પગ ધોવાના છે અને કપડા પહેરી લેવા છે મસ્તીના. હારું તૈયાર થઈ જાવ. ઝીણકુડી, તારે કપડા બદલવાના છે? કપડા તો બદલવાના જ હોય ને ગોગડી બેન, કેવી વાત કરસ? મારે બદલવાના છે, મારે હાથ પગ ધોવા છે. આ બેટ વાજા વાળા છે ને એનો ટાઈમ પૂરો થઈ જાય ને એટલે તરત કેવા વૈયા ગયા કા મમ્મી? અને આ બિચારા ઢોલી તો જો મંડાણા જ છે, એમ નમ જીભડા બારા કાઢીને એક તારા ધમ 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 મંડાણા જ છે કા મમ્મી? હા ગોગડી બેટા, ઈ વાત હાચી હો તારી. આ મારા ગોગડા પાસે મારો ગોગડિયો હતો. લેવું મારા ગોગડાને પૂછી લો. એ ગોગડા, ગોગડિયો ક્યાં ગયો આપણો? એનું તમે ધ્યાન રાખો બાપા, આ છોકરો મારો ખોવાઈ જાશે હો. ગોગડી, ઝીણી આરે વયો ગયો માંડવે. ગોગડિયાની ઉપાધિ કરીમાં ઝીણી આરે હતો. ઝીણકી, હું તો છે ને વળતા બસમાં ન થાવાની હો. હું તો ગોગડા આરે વયાવાની છું 4 વ્હીલમાં. તું આવજે બસમાં, હું થાકી ગઈ છું. હોય 4 વ્હીલમાં જ આવે છે, હોય બસમાં નહીં આવું. ભોલી વાળા ભાઈ, હવે તમે વયા જાવ. હવે તમે માંડવે વયા જાવ ને પોરો ખાવ બાપા, જાવ. ઢોલી વાળાને કેટલું જ જોતું તો વયા ગયા ગોગડી બેન. બિચારા થાયકા હોય ને ઈ તે બિચારા ક્યાં રોના વગાડે ને હાથ નો દુખતા હોય બિચારાને. પણ શિબરી માસી, હું તમને છે ને 2 હાથ જોડીને પગે લાગુ છું. તમે છે ને હવે તમે કાઈ બોલતા નહીં. ન્યા માણા વસાળે અહીંયા કેટલા મહેમાન છે. આ તો આપણા બધા ઘરના હોય એટલે વાંધો ન આવે. તમે ન્યા ત્યારે વાડીમાં કેવી રાયડું નાખતા હતા આપણે હમણાં સવારમાં, ખબર છે ને?
આપણે બસમાં ઉતર્યા ત્યારે નાડી ડોશી સોરી ગઈ આમ કર્યું ને તેમ કર્યું. ડોશી માં તમે કેવાનું કીધું ન કેવાનું કીધું. શિબરી માસી એ છે ને તમે સાંભળો, ડોશી માં બોલે ને એ તમે નો સાંભળો, પણ છે ને તમે બોલ્યો ને એ બધું ડોશી સાંભળે એટલે એને ખોટું લાગે. આવું ન કરે. શિબરી માસી ને અહીંયા છે ને ભૂંડીના નો લગાડતા, મૂંગીના મરજો. હા ગોગડી બટા હમણાં હીરુડીનો ફોન આવ્યો તો ને હીરુડી મને એમ કેતી હતી શું કરે બધા બહુ સંભાળતી હતી હો તમને બધાયને. હા પિલકી માસી મને ખબર છે હીરુડીનો ફોન આવ્યો ને તમે વાતો કરતા હતા ને, પણ હીરુડી કેમ વહી ગઈ એ પિલકી માસી કેમ લગ્ન કરવા નો રોકાણી? મેં એને કીધું તું ગોગડી બટા, મેં કીધું તું રોકા ને મારી દીકરી હવે આવીશો લગ્ન કરીને જાય ને, આ બધો તારો પરિવાર જ છે તને બધા દીકરી ઘોડે હાસે છે તો લગ્ન સુધી તો રોકા. પણ ઈ કે મને મારી મમ્મીની બહુ યાદ આવી ગઈ ને તો પિલકી માસી હું લગ્ન પછી આવીશ એમ કરીને વહી ગઈ. નકર મેં ખોળે બેહાડી સવેરની મમ્મીને ઘરે જવા જ નથી દેવાની, પણ ઈ નો માયની મારું. ઈ કે માર નથી આવું, અને હવે તી મારા ઘરે આવવાનું કેતી હતી પણ ઈ કે હવે મારે તમારે ભેગું નથી રહેવું એમ કેતી હતી. છોકરી બહુ ડાય છે હો પિલકી માસી, તમારી ભેગી એને રાખજો, બહુ સારી છે બિચારી હીરુડી. મને એની યાદ આવતી હતી પણ હું આ બધે ભાગદોડમાં ભૂલી ગઈ. મેં કેમ બિચારી વહી ગઈ હશે. ગોગડી બેટા હાલો ને હું વાર છે માસી હમણાં રહ્યો ને હવે આ પોખવા હામૈયા લઈને આવે તો ઈ થાય ને આ માંડવો અહીંયા જ છે ને જો ને હામો માંડવો દેખાય છે, નકરું માણા આવે છે ને જાય છે ને બધું જોવા માણા આવે છે. વરાજાને જોઈને આપણને જોઈને માણા વયા જાય છે, પણ ઈ હામૈયા લઈને આવે ભાઈ ને પોખે પછી આપણે જાવી ને એમ નઈ. ઈ ઠેઠ અહીંયા ઠેઠ નો આવે બટ આપણે ઘર પાસે જવું પડે પછી હામૈયા લઈને આવે. રોડે થોડા આવે પણ અહીંયા બધું લોકેશન સારું છે ને ફોટા સારા આવે એટલે. ગોગડી બેન પછી આઈ નો ઉભું રહેવાય, ભૂંડા લાઈક બી માણા વાતું કરે. જો ક્યાર ના આવ્યા છે ને અહીંયા ઉભા છે, આપણે અહીંયા ઘર પાસે જાવી ને પછી અહીંયા પોખવા આવશે, આઈ નો આવે. હવે તું સાઈન મિની રે ને મારે વાત થઈ ગઈ છે અહીંયા દાવવાના છે, ફોટા સારા આવે ને એટલે. પછી ઓકલા ભાઈ ને ફોટા સારા આવે ને આપડા બધાને ફોટા સારા આવે. લોકેશન કેવું સરસ છે, ન્યા નો સારા આવે. ગોગડી બેન તારે કેટલા ફોટા પડાવવાના? આખો આલ્બમ ભાઈનો ની પણ તારો જ ભરાવાનો છે, કેટલા ફોટા પાડ્યા? હવે સાઈન મિની રે જીનકુડી, મારે શોખ તો હોય જ તે ને, મન નો ઢઢો હોય. મારા ભાઈના લગ્નનો શોખ ન હોય ફોટા ને પડાવવાનો. લે બિચારી તેમાં મીંગી મેં. ગોગડી આ છે ને તારી બેનપણી છે ને ચશ્મા વાળી, આને કહી દે જડબાળીને, આને છે ને કહેજે મારી હામું નો જોવે નકર છે ને મારે આને ડખા થાશે. હવે ઈ બિચારી નાની એવી છે અને મારી બેનપણી છે તો તમે ભૂતડી બિચારી વહી ગઈ છે. તમારે ભૂતડી આઈ નો ભળે, સુડે લારે નો ભળે, મીતુડી આઈ નો ભળે, વલંદી આઈ નો ભળે. તો આ બિચારી એક જાનમાં આવી છે, બીજું કોઈ ન થાય. ભૂતડી આવી હતી એની યારે તમે એકવાર બાંધ્યા અને તમે શેરીમાં કોઈ યાર હારું નથી રાખ્યું. તો આની યારે તમારે શું વાંધો પડ્યો? શિબરી માસી તમારે બધા યારે બાંધવાનું જ છે. ડોશી યારે બાંધી લીધું. એટલા બધા તમે બાધુકડા બલ્લા છો શિબરી માસી? હું તો ગોગડી પહેલેથી બાધુકડી બલ્લા જ છું, નાનપણથી જ એવી છું. નાનપણમાં બધા હારે બાતી, નિશાળે જાતી ભણવા તોય બધાયની રાવું લઈ લઈને આવતી. પછી હાહરે હવે મને વળાવી તોય અહીંયા બધા હારે બાતી, એટલે હું હાહરે પોહાતી નથી. હું તો બલ્લા જ છું, તને ખબર ગોગડી? શિબરી માસી મારે નથી તમારે ધડીકા કરવા. હું મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરો. બિચારા કેદુના વાટ જોતા હતા, 2 દીઠાનો મેં વિડીયો બનાવ્યો નથી, વિડીયો મૂક્યો નથી. તો બધા કેમ મને કમેન્ટ કરતા હતા ગોગડી બેન કેમ વિડીયો ન મૂક્યો, કેમ વિડીયો ન મૂક્યો. તો સોરી ફ્રેન્ડ, વિડીયો ન મૂક્યો એના માટે હું દિલથી તમારા બધાની માફી માંગુ છું. અને આજ તમને વિડીયો કેવો લાગ્યો પાછા મને કહેવાનું ભૂલતા નહીં હો. અને બીજો ભાગ જોવા પાછા તૈયાર રહેજો. હું કામમાંથી નવરી જ નથી થતી, મારી માથે એટલું બધું કામ છે ને એની વાત જ પૂછો. મારે એક્ઝામ છે એની તૈયારી ફૂલ કરું છું એટલે હું ટાઈમે વિડીયો નથી બનાવી શકતી. સોરી ફ્રેન્ડ. હાલો તે આવજો, હવે મળશું આપણે લગનમાં ડાયરી કો. મને ખબર છે કે તમે બધા વરસાદ ઘોડે મારા વિડીયોની વાટ જોતા હોય અને મને બહુ ખુશી થાય છે કે તમે બધા વાટ જોતા હોય ને હું તો છે ને તમને બધાને ખુશ રાખવા જ માંગુ છું. પણ આવું બધી તકલીફ છે ફ્રેન્ડ, એટલે હવે જો થાશે તો ટ્રાય કરીશ કે હું તમારા માટે રેગ્યુલર વિડીયો બનાવી હો. એક્ઝામ પતી જાય ને પછી. હાલો આપણે જાવી, અહીં નહીં આવે આ નંગ જેવા છે આ લંગુબેન ના હાહરિયા બધા. ઠીક હવે બાપ. હાલો બધા હાલવા મળો. હાલો હવે તમે બધા હું ઊભા છો? હવે હાલો ગોગડી ની તો વૈયા ગયા. હાલો બટા હાલો.